માં ઉપર વાત કરવી છે અને આ માવતરના મિલનની અંદર પ્રથમ આપણે માને સમજવી છે ત્યારે માં સવારથી ઉઠી અને સાંજ સુધી જે કામ કરે છે એવું તો એ ઘણાય સમયથી કામ કરે છે. ઘણા બધા મમ્મીના તો હાથ પગમાંય પ્રોબ્લેમ છે છતાં પણ બાળકોને ફરિયાદ કર્યા વગર કામ કરે છે. ત્યારે એક બાળકની વેદના સાંઈરામ દવેના હસ્તાક્ષરે લખાયેલી એમની કવિતાને આપ સમક્ષ રજૂ કરવી છે. ત્યારે માં હવે તું થાકી ગઈ છો, માં હવે તું થાકી ગઈ છો, સૌથી વહેલી જાગી ગઈ છો, માં હવે તું થાકી ગઈ છો. પરોઢિયામાં લઈ સાવરણો ફળિયું આખું વાળે, ઈશ્વરની બે ધૂપ સળીથી ખૂણે ખૂણો અજવાળે. અને મીઠા ટહુકાથી માવલડી ઘર આખું જગાડે, જ્યાં રૂમઝૂમ ત્રીજો માં હોય ત્યાં એલાર્મ કોણ વગાડે. જાણે વાસણ કપડા કચરા પોતા જાણે તારું જીવન, પરસેવો પાડીને સિંચ્યું સંતાનોનું ઉવન. મારે માના આશીર્વાદ હોય ત્યાં મારે ન નડે કોઈ અપશુકન, મારે મધના નહીં પણ મારી માવલડીના શુકન. કર્મયોગને પામી ગઈ છો માં, હવે તું થાકી ગઈ છો. આ માં શબ્દને જો આપણે નિહાળીએ તો ભગવાનની ભાષામાં જો કહીએ તો ભગવાન નારાયણનું નામ છે 4 અક્ષરનું છે, કૃષ્ણનું નામ છે એ 3 અક્ષરનું છે, રામનું નામ છે એ 2 અક્ષરનું છે અને 1 અક્ષરની અંદર સર્વસ્વ સમાઈ જાય એ માં છે. જ્યાં દેવતાઓને પણ એમના ખોળે ખેલવાનું મન થાય. અને આવી આપણા દેશની ઘણી બધી નારીઓ જેણે માના પાત્રને બખૂબી નિભાવ્યું છે.